હેલો ફ્રેન્ડ્સ, મારી કમ્યુનિટી પર મેં 3 દિવસ પહેલાં પોલ મૂકી હતી કે આ વીકમાં કિડ્સ લંચ બોક્સ માટે હું કઈ રેસીપી મૂકું. તો મારે વેજ પાસ્તાની રેસીપી માટે વધારે વોટ આવ્યા હતા. તો આજે હું તમારી સાથે શેર કરું છું કિડ્સ લંચ બોક્સ માટે વેજ પાસ્તાની રેસીપી, જે કુકરમાં એકદમ સરળ રીતે અને ફાસ્ટ બની જાય છે. આના માટે મેં અહીંયા એક કુકરમાં અડધી ટીસ્પૂન ઓઇલ લીધું છે અને તેમાં મેં ડુંગળી અને કેપ્સિકમ સાંતળવા મૂક્યા છે. અહીંયા મેં તેને ચોરસ કટ કર્યા છે. વેજીટેબલ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. આમાં તમે બ્રોકોલી લઈ શકો છો, મકાઈ લઈ શકો છો, એ પણ સારા લાગે છે. મેં અહીંયા ડુંગળી અને કેપ્સિકમ લીધા છે. હવે તેને સારી રીતે સાંતળી લેવા અને આને થોડા આપણે ક્રન્ચી રાખવાના છે, એકદમ કૂક નથી કરવાના. હવે મેં અહીંયા ચીલી ફ્લેક્સ અને પિઝા સિઝનિંગ લીધી છે. તે નાખી અને સારી રીતે મિક્સ કરી લેવું. હવે હું એને અહીંયા એક ડીશમાં કાઢી લઈશ ઠંડા થવા માટે. હવે તે ઠંડા થાય છે ત્યાં એ જ કુકરમાં આપણે 1 ટેબલ સ્પૂન તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સમારેલી લસણની કળીઓ નાખીશું. લસણને સારી રીતે સાંતળી લેવું. લસણ સતળાઈ જાય પછી તેમાં મેં 1 ચમચી ઘઉંનો લોટ નાખ્યો છે. તેને સારી રીતે શેકી લેવો. ઘઉંની જગ્યાએ તમે મેંદો પણ લઈ શકો છો. અહીંયા મેં બાળકો માટે રેસીપી બનાવી છે એટલે મેં ઘઉંનો લોટ લીધો છે. હવે અહીંયા મેં પિઝા પાસ્તા સોસ લીધો છે 2 ટેબલ સ્પૂન. હવે તેને સારી રીતે મિક્સ કરી લેવો અને પછી તેમાં મેં અહીંયા 1 વાટકી પાણી નાખ્યું છે. પાણી ઉકળે પછી તેમાં આપણે અહીંયા 1 વાટકી મેકરોની પાસ્તા નાખીશું. અહીંયા મેં સૂજીના પાસ્તા લીધા છે. હવે તેને સારી રીતે મિક્સ કરી અને કુકરનું ઢાંકણ ઢાંકી અને 1 વિસલ વગાડી લઈશ. આ પાસ્તા એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે, બિલકુલ વાર નથી લાગતી. હવે કુકરની વિસલ થઈ ગઈ છે. આપણે પાસ્તા ચેક કરી લઈએ. જુઓ, તૈયાર છે ફ્રેન્ડ્સ, એકદમ સરસ પાસ્તા. હવે હું અહીંયા ચેક કરી લઉં છું કે પાસ્તા ચડી ગયા છે કે નહીં. જુઓ, એકદમ સરસ ચડી ગયા છે અને ઓવરકુક પણ નથી થયા. હવે તેમાં સાંતળેલા વેજીટેબલ નાખી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આ બાળકોના લંચ બોક્સ માટે એકદમ પરફેક્ટ રેસીપી છે. હવે તેમાં મેં કાળા મરીનો પાવડર નાખ્યો છે અને થોડી પિઝા સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ નાખ્યા છે. અને અહીંયા મેં મોઝરેલા ચીઝ લીધું છે. ચીઝ તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો. અહીંયા તમે ચેડાર ચીઝ પણ લઈ શકો છો. ચીઝ તમે વધારે ઓછું તમારી પસંદગી પ્રમાણે નાખી શકો છો. હવે ચીઝ નાખી અને હું તેને સારી રીતે મિક્સ કરી લઈશ. પાસ્તા ગરમ છે એટલે ચીઝ મેલ્ટ થઈ જશે. એકદમ ચીઝી અને સોસી પાસ્તા તૈયાર છે. હવે અહીંયા હું તેને એક પ્લેટમાં પીરસી લઈશ. તેની ઉપર મેં ચીલી ફ્લેક્સ અને પિઝા સિઝનિંગ નાખી છે. હવે હું એની ઉપર થોડું ચીઝ છીણી લઈશ. તમે પણ આ રેસીપી ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે કેવા બન્યા છે વેજ પાસ્તા. અને તમને મારી આ રેસીપી ગમે તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. જુઓ ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ સોસી, ચીઝી, ડિલિશિયસ વેજ પાસ્તા. ફરી મળીશું નવી રેસીપી સાથે. આવજો.